બગલા ભગતે પકડી લીધી છે ઘઉં. બગલા ભગત ખાઈ જશે ઘઉં. ઘઉં પકડી ઘઉં. સિરાવી જશે આખી ઘઉં. ठणका ऊपर ठणका ठोके है। मर्डर થઈ ગયું મર્ડર થઈ ગયું મર્ડર કોનું મર્ડર ચાંચમાં હલવાઈ ગયું ચાંચ ખૂટી જાય નીકળી ગયું એ ખાઈ ગયું આખી આખી ઘઉં ખાઈ ગયું બગલા ભગત આખી આખી ઘઉં ખાઈ ગયા આખી આખી ઘઉં જો એના મોઢામાં અડધી મોઢામાં અડધી બહાર અરે યાર હલવાઈ જાય ને એ યાર આખી આખી ઘઉં ખાઈ ગયા બગલા ભગત અરે યાર છેટા પડી ગયા ઓહો હો આખી આખી ઘઉં ગરકી ગયા છે ये पूछड़ी एक बार देखाई एक जता रही आंखों बेन मालपा ओह माय गॉड आखी आखी घूम सिरावी गया હજી પૂછડી બહાર દેખાય છે ચાલો મિત્રો મારે નાકું ભરાઈ ગયું છે વાળતો આવું અને પછી બતાવું આપણે નાકું બહાર લીધું ને બગલા વખતને જોયું હજી પૂછડી છે જ બારી દેખાય છે આપણે નાકું ભરીને આવ્યા તોય થોડાક નજીક જાવીએ દૂર ના જતો રહેતો કેપ્ચર કરશું હજી પૂરી પેટમાં નથી ગઈ પણ અડધી પૂછડી બહાર છે અભી ગજબ છે બગલા ભગતે ચાંચું ધોઈ નથી થોડી બી કંઈક ગોતે પણ કંઈ જળશે નહીં
પગલા ભગત દૂર જતા રહેશે, આપણે નજીક નથી જવું. ચાંચ તો એ પૂંછડી હજુ છે એના મોઢે, હવે ગરકી ગયો. અરે યાર એના પેટમાં જતી રહ્યો ના, હજી છે જ બહાર દેખાય છે. પેટમાં અંદર ઉતારવાની કોશિશ કરે છે. એ ઉતારી હો. अरे क्या बात है बगला भगत, બગલા ભગત ચિરાવી ગયા છે આખી ઘો. બાદનું રિએક્શન છે. ચાંચોડી પાણીમાં બોરી. કેવી રીતે કરે છે બગલા ભગત, હવે જોજો. ગેરકી ગયા લો. ચાલો મિત્રો, તો આવતો મળી આવે ને નવી સરપ્રાઈઝ સાથે. અને આપણે ઘઉંમાં પાણી વારી છીએ, તો નવી નવી સરપ્રાઈઝ ગોતતા રહીશું તમારા માટે. આપણું ખેતરમાં હાલે પાણી અત્યારે. ચાલો મિત્રો, આવતા બ્લોગમાં મળીએ.